નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 12. પાઠનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો પહેલેથી આ એપ્લિકેશન વાપરે છે તેમણે પોતાના મોબાઈલના પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. ઘણી બધી તેની અંદર અજબ ગજબ, દિન વિશેષ, આ ઉપરાંત 10મા માટેનું અગત્યના પ્રશ્નો, તે બધું ઓપ્શન PDFના ઓપ્શનમાં મૂકવામાં આવેલ છે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં કૃતિ પરિચય છે તે તમારે જોઈ લેવાનો છે. તેમાંથી 1-2 પ્રશ્નો પૂછાઈ શકે છે. ત્યારબાદ વિભાગ A, નીચેના જોડકા જોડીને લખવાના છે. તો ચોપડાની ઇન્દ્રજાળ, તેમાં આવશે બ આત્મકથાખંડ છે અને જીવલો, તેમાં આવશે ઓપ્શન ક પોરા ભૂખો તો નિજ જવા દે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તેમાં ત્રીજી ખાલી જગ્યામાં બાનો ભીખુ ભાગ 2 અને ચોથી ખાલી જગ્યામાં દાસ કાકા આવશે. પાંચમી ખાલી જગ્યામાં શુદ્ધ, છઠ્ઠી ખાલી જગ્યામાં રાતો, સાતમી ખાલી જગ્યામાં દંભી, આઠમી ખાલી જગ્યામાં રક્તવર્ણા, નવમી ખાલી જગ્યામાં 14, 10મી ખાલી જગ્યામાં 5 ગણું, 11મી ખાલી જગ્યામાં 300 રૂપિયા, 12મી ખાલી જગ્યામાં રવિ, 13મી ખાલી જગ્યામાં શીરો, 14મી ખાલી જગ્યામાં મરઘમાળ, 15મી ખાલી જગ્યામાં હાઉકાર. એક વાક્યમાં ઉત્તર આપવાના છે. તેમાંનો 16મો પ્રશ્ન છે. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિના સર્જકનું નામ જણાવો. તો ચંદ્રકાંત પંડ્યા છે. 17મું છે. સાહુકારો કોનું શોષણ કરતા હતા? તો સાહુકારો રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. 18મો પ્રશ્ન છે. સાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા? તો સાહુકાર હિસાબનું ગણિત 17×5 = 95 એવું ખોટું ગણતા હતા. 19મું છે. લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી? તો લેખકની બાને મૂળ જમીન ખેડનાર કે દેખભાળ કરનાર કોઈ નહોતું, તેથી તેમને સોંપી દીધી. 20મો પ્રશ્ન છે. ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં શાનું તાદર્શ્ય ચિત્ર ઉપસાવવામાં આવેલ છે? તો આ કૃતિમાં સાહુકારો દ્વારા ગરીબોનું થતું શોષણ ચિત્ર ઉપસાવવામાં આવેલ છે. 21મો પ્રશ્ન છે. લેખકે પોતાની જાત ઉપર શાથી તિરસ્કાર આવ્યો? તો જીવલાએ લેખકને શીરો ખવડાવ્યો અને શાકભાજી ભરી દીધા તેથી. 22મો પ્રશ્ન છે. લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાનું શું કર્યું? તો લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ સાહુકારી ચોપડાના પાના ચીરી નાખ્યા. 23મો પ્રશ્ન છે. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો? તો રાજા, અમલદાર, ધગડુ, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો હતો. 24મું છે. ઉઘરાણીએ જતા લેખકે બા ભાતમાં શું આપતા હતા? તો ઉઘરાણીએ જતા લેખકને બા ભાતામાં સુખડી અને શક્કરપારા બાંધી આપતા હતા. 25મો પ્રશ્ન છે. લેખકને ભોજનમાં શું પ્રિય હતું? શીરો પ્રિય હતો. 26મું લેખકના મિત્રોના નામ? તો મહંમદ અને રસિક હતા. બા પૈસા માટે જીવલા પાસે શું કરતી હતી? તો બા પૈસા માટે જીવલા પાસે ઉઘરાણી કરતી હતી. 28મું લેખકનું હૃદય ક્યારે દ્રવી ઉઠ્યું? તો જીવલાની દરિદ્રતા જોઈ લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું.
29મો, બાને ખેતર શા માટે વેચી દેવું પડ્યું? કારણ કે જમીન ખેડનાર કે તેની દેખભાળ રાખનાર કોઈ ન હતું. 30મો પ્રશ્ન છે, કૃતિના આધારે ધરમપુરના ગામડામાં મુખ્યત્વે કયા કયા શાકભાજી ઉગાડાય છે? તો રીંગણ, મરચાં, વાલોળ. 31મું, મરઘમાળ ધરમપુરથી કેટલું દૂર છે? તો 12 કિલોમીટર જેટલું દૂર છે. 32મું, તે સમયે ઋણ એટલે કે લોન દેવું હોય તો લોકો કોની પાસે જતા? તો તે સમયે ઋણ દેવું હોય તો લોકો સાહુકાર પાસે જતા હતા. 33મું છે, રાની પરજ કોમનો જીવલો ક્યાં રહેતો હતો? મરઘમાળમાં રહેતો હતો. અને 34મું છે, વિધવા બાને માથે કેવી જવાબદારી આવી પડી? તો કુટુંબનો બોજો ઉપાડવાની જવાબદારી આવી પડી હતી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. 35મો પ્રશ્ન છે, લેખકના બા પિતાજીના અવસાન પછી કુટુંબની જવાબદારી કેવી રીતે નિભાવતા? તો લેખકના બાને 2 દીકરા અને 1 દીકરી નાના હતા. પરણેલી 3 બહેનોના વ્યવહાર સાચવવાના હતા. નાની બહેનોના લગ્ન હતા. આવક હતી નહીં. ખેતર વેચી દીધું હતું. રાત દિવસ ઢોરની જેમ વૈતરું કરે. કોઈને ત્યાં રાંધવા જાય ત્યારે માંડ 2 ટંક રોટલા મળતા હતા. 36મો પ્રશ્ન છે, રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના સર્જકે શા માટે ફાડી નાખ્યા? તો જીવલાનું હૃદય કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૃદય દબી ઉઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું હતું. દેવલાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું. આથી લેખકે રક્તવર્ણા ચોપડાના બધા જ પાના ફાડી નાખ્યા હતા. 37મો પ્રશ્ન, લેખકે સાહુકારોને શરીફ ડાકુઓ કેમ કહ્યા છે? તો રાની પરજ ખેડૂતો કચડાયેલા ભોળા, ગરીબ, લંગોટિયા પ્રજા તરીકે મૂંગા ઢોર કરતાં પણ બદતર જીવન જીવતા હતા. સાહુકારો આ ગરીબ અને અજ્ઞાન રાની પરજ ખેડૂતોનું દેવાદાર બનાવીને શોષણ કરતા હતા. તેથી લેખકે આ સાહુકારોને શરીફ ડાકુ કહ્યા છે. 38મો પ્રશ્ન, દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો? શા માટે? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી. છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કોઠાર, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરતો હતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું હોય તો પણ સાહુકારના છોકરાનો આપદા ન પડવી જોઈએ. એટલે કે આપદા એટલે કે તકલીફ ન પડવી જોઈએ. એ ભાવથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. 39મો પ્રશ્ન છે, જીવલાના છોકરાઓની પરિસ્થિતિ કેવી હતી? તો જીવલાનો પુત્ર ગોવિંદ ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમાવે એવો હતો. ગોવિંદના કુટુંબની કરુણ દશાનો એવી ખ્યાલ આવતો હતો. ગોવિંદ ભણવાની ઉંમરે મજૂરી કરતો હતો. ભૂખથી ગોવિંદના પેટમાં ખાડા પડ્યા હતા. 40મો પ્રશ્ન છે, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો. તો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો તે પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે લેણદાર જીવલાને ઘેર એને શીરો જમાડવાનો હક. લેખકે લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ દર્શાવ્યો છે. 41મો પ્રશ્ન છે, રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. આ વિધાનને કૃતિને આધારે સ્પષ્ટ કરો. તો આત્મકથા ખંડમાં લેખકે સાહુકારોને દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણામાંથી છટકી ન શકે એવી સાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી છે. મુગલ પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે ગરીબ પ્રજાએ બધી રીતે પાયમાલ થઈ જાય છે. 42મું છે, જીવલો દાનતનો શુદ્ધ હતો તેમ શા પરથી કહી શકાય? તો માઠા વર્ષોમાં પણ જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી. છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસને એવું કંઈ ને કંઈક વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી તેમને કંઈક ને કંઈક આપતો. 43મું છે, બોડીને ત્યાં વળી હાંકડી કેવી? આ વિધાનને કૃતિને આધારે સમજાવો. તો જીવલાએ ગોવિંદને મોકલીને વાડામાંથી
વાલોડ ને રીંગણા મંગાવ્યા. લેખકની ભરેલી થેલી એ સમાઈ શકે તેમ નહોતી, એટલે જીવલાએ એકાદ થેલી આપવા કહ્યું. ત્યારે જીવલાએ કહ્યું, બોડીને ત્યાં વળી હાંકડી કેવી? જેને માથે ટાલ હોય તેની પાસે કાચડી ન હોય, અર્થાત ગરીબ પાસે થેલી જેવું ક્યાંય નથી. 44મો પ્રશ્ન છે, લેખકને પોતે ગાંધીવાદી જીવન જીવે છે એ વાત શા માટે દંભી લાગી? તો લેખકનું જીવન સુખ સગવડ ભર્યું હતું અને તેની મહત્વાકાંક્ષાઓ પણ ઊંચી હતી, જ્યારે ગાંધીવાદી જીવન સાદગી, ત્યાગ અને કરુણાભાવ પર આધારિત છે. જીવલા જેવી ગરીબ વ્યક્તિઓની વાસ્તવિક પીડા સમજી તેને સહાય કરવા કરતાં લેખક માત્ર વિચાર અને સિદ્ધાંતોના સ્તરે ગાંધીવાદી બન્યો છે. પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર રીતે જવાબ આપવાના છે. 45મો પ્રશ્ન છે, તમારા મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ છે, શા માટે? આ તમારા મતે લખવાનું છે. મેં અહીં નમૂનારૂપ લખેલું છે, આ પ્રમાણે તમે લખી શકશો. છેતાલીસમો પ્રશ્ન છે, જીવલાનું પાત્ર લેખન કરો. તો આ જવાબ છે તે પણ તમે સુવાચ્ય અક્ષરે લખી શકશો. સુડતાલીસમો પ્રશ્ન છે, જીવલાની સ્થિતિ જોઈને લેખકના મસ્તિષ્કમાં ઉઠેલ મનોમંથનને તમારા શબ્દોમાં આલેખો. તો જીવલાને જોઈને લેખકના મનમાં કરુણાભાવ ઉછળે છે. ગરીબી, ભૂખ અને અસહાયતા વચ્ચે જીવલાનું જીવન કેવું કઠિન છે તે જોઈને લેખક ઊંડા વિચારમાં પડી જાય છે. તેને સમજાય છે કે સમાજમાં અનેક લોકો આવા મુશ્કેલ સંજોગોમાં જીવે છે, પરંતુ તેમની તરફ કોઈનું ધ્યાન નથી જતું. લેખક વિચારે છે કે એક નાનો બાળક જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યો છે, જ્યારે સમાજના બીજા વર્ગના લોકો સુખ સગવડમાં જીવે છે. આ અસમાનતા, અયોગ્યતા અને માનવતામાં આવી ખામી જોઈને લેખકનું મન વ્યથિત થાય છે. 48મો પ્રશ્ન છે, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ જાળ કોણે તોડી, શા માટે? તો જેનો જવાબ છે તે આ મુજબ તમે લખી શકશો. વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણીને શોધીને લખો. તો અતિશયોક્તિ આ મુજબ લખાશે: દુર્દશા, ઓશિયાળો, તિરસ્કાર, શોષિત, કિમિયો અને નિયમિત. શબ્દોની સાચી સંધિ જોડો. તેમાં તિરસ્કાર આ રીતે લખાશે: વ્યવહાર, સદુપયોગ, ઉજ્જળ. સંધિ છોડવાની છે શ્રત વત્તા ધા. અતિશય વત્તા યુક્તિ. દુર્દશાનું દૂર વત્તા દશા. વિરોધાભાસનું વિરોધ વત્તા આભાસ. મનોમંથનનું મનસ વત્તા મંથન. ઋણનું રૂ વત્તા ન. સમાસ કૌંસમાંથી શોધીને ઓળખાવાનો છે. ઇન્દ્રજાળ તત્પુરુષ સમાસ છે. શોષણખોર ઉપપદ સમાસ છે. દરિદ્ર નારાયણ મધ્યમપદ લોપી સમાસ છે. ઋણ રાહત તત્પુરુષ સમાસ. વિધવા બહુવ્રીહી સમાસ. ઘી કેળા, ઘી અને કેળા દ્વંદ્વ સમાસ. 52મો છે, નીચે આપેલા શબ્દોના જોડણી ભેદ થતો અર્થભેદ જણાવવાનું છે. તો દંભ એટલે ઘમંડ થશે અને આ દર્ભ એટલે ઘાસ થશે. બીજાની અંદર મજૂરી એટલે શ્રમ, મંજૂરી એટલે સંમતિ. ત્રીજામાં કઠોર એટલે કઠણ, કઠોળ એટલે દ્વિદલ અનાજ જે આપણે ખાઈએ છીએ બાફીને તે. ચોથું ચીરી એટલે પોપટ અને ચને દીર્ઘઈ કરતા ચીરી એટલે ફાળ. વાક્યોમાંના અલંકાર ઓળખાવાના છે. તો આ પહેલું છે તે વાક્ય છે તે વ્યક્તિરેક અલંકાર છે. બીજાની અંદર ઉપમા અલંકાર, ત્રીજામાં રૂપક અલંકાર, ચોથામાં ઉપમા અલંકાર, પાંચમું વ્યતિરેક અલંકાર, છઠ્ઠું છે મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા ઉપમા અલંકાર, અને સાતમું સાહુકારનો ચોપડું જુઠ્ઠું થોડું બોલે, જુઠ્ઠું થોડું વાંચે સજીવારોપણ અલંકાર. 54મો પ્રશ્ન છે, આપેલ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? સદુપયોગ એક પણ પ્રત્યય નથી. કચડાયેલી પર પ્રત્યય.
આર્થિક પરપ્રત્યય, રક્તવર્ણ એક પણ પ્રત્યય નથી, પ્રામાણિક પરપ્રત્યય, વિધવા પૂર્વ પ્રત્યય, અજ્ઞાન પૂર્વ પ્રત્યય અને દુર્દશા પૂર્વ પ્રત્યય. 55મું છે સમાનાર્થી શબ્દો. ઋણ તો કરજ, લોહીનું સોણિત, વેઠ તો વૈતરુ, બત્તર તો ખરાબ. ઓશિયાળું તો લાચાર, નદીનું સરિતા, શેરડીનું ઈક્ષુ, સોંધારત તો સસ્તું, મૃત્યુનું નિધન, ઘીનું ધ્રુત. વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે. તો ઘી છે તે દ્રવ્યવાચક છે, જીવલો વ્યક્તિવાચક, દુઃખ ભાવવાચક, સાહુકાર જાતિવાચક, વેઠ ભાવવાચક, શાકભાજી જાતિવાચક, રીંગણા પણ જાતિવાચક, વફાદારી ભાવવાચક છે, દાળ ચોળા દ્રવ્યવાચક છે અને બચત ક્રિયાવાચક છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તેમાં રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. હૃદય ધરવી ઉઠવું તો ખૂબ જ દુઃખ થવું, ઘી કેળા હોવા, પૈસાદાર હોવું, પેટે પાટા બાંધવા, જીવન જરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું, તકાદો કરવો તો ઉઘરાણી માટે દબાણ કરવું, ગળે વાત ન ઉતરવી તો સમજમાં ન આવવી, લોહી ચૂસવું તો આર્થિક શોષણ કરવું. 7મું છે નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી, એરી રાટી અનુભવવી તો ત્રાસી જવું, વૈતરું કરવું તો થાકી જવાય તેવી મજૂરી કરવી, પેટમાં ખાડા પડવા એટલે ખૂબ જ ભૂખ લાગવી. ગળે વાત ન ઉતરવી તો સમજમાં ન આવવી, દૂધે ધોઈને આપવું તો પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું, ભાંગી પડવું તો હતાશ થવું, 70 55 95નું ગણિત અજ્ઞાની પ્રજાને છેતરવા માટેનું ખોટું ગણિત. કહેવતનો અર્થ બોડીને ત્યાં વળી હાંકડી કેવી તો અત્યંત દરિદ્રતા હોવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ધીરધારનો વ્યવસાય કરનાર, સાહુકાર, કાપણી માટે તૈયાર થયેલો પાક, પકવ પાક, મહેસૂલ વસૂલ કરનાર, મહેસૂલદાર, પૈસાની વારંવાર કરવામાં આવતી માંગ, ઉઘરાણી, આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મંજૂરી, સેવા કાર્ય અથવા વેઠ, જે જમીનમાં કશું જ ન ઉગે તે બિન ઉપજાઉ, મૂળ રકમ તે મુદ્દલ, 10 વર્ષનો સમયનો ગાળો, દાયકો અને મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભાતું. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. લેણદાર તો થશે દેણદાર, પ્રત્યક્ષનું પરોક્ષ, ઉદારનું કંજૂસ, દુર્ગંધનું સુગંધ, વફાદારી તો બેવફાઈ, સોંઘારતનું મોંઘારત, વિધવાનું સધવા, સ્થિર તો અસ્થિર, સાહુકારનું ગરીબ, અજ્ઞાનીનું જ્ઞાની, ઉપજાઉનું બિન ઉપજાઉ, નિર્ધનનું ધનવાન. નીચેના વાક્યનો માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરવાનો છે. તેમાં પહેલું, એમ જીવલાને ઘેર પહોંચ્યા, કર્મણી વાક્ય રચના બનાવવાની છે. અમારાથી જીવલાને ઘેર પહોંચાયું. બીજું છે જીવલાથી સી રીતે દેવું ભરાશે તો કર્તરી બનાવતા જીવલો સી રીતે દેવું ભરશે. ત્રીજું છે મોટી દીકરીએ ચોખા દળ્યા તો કર્મણી મોટી દીકરીથી ચોખા દળાયા. હું ગાંધીવાદી જીવન જીવું છું, કર્મણી બનાવતા મારાથી ગાંધીવાદન જીવન જીવાય છે. પાંચમું, બા પૈસા માટે તકાદો કરતી, બાથી પૈસા માટે તકાદો કરાતો. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ છે. તમે આ મુજબ લખી શકશો. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો વિશેષણની નીચે અંડરલાઇન કરેલી છે. થોડી તો તે પ્રમાણવાચક, બીજામાં 3 સંખ્યાવાચક, ત્રીજામાં શુદ્ધ ભાવવાચક, ચોથામાં પાસેર પ્રમાણવાચક, પાંચમામાં કડક ગુણવાચક, છઠ્ઠામાં થોડું ઘણું પ્રમાણવાચક, સાતમામાં 10માં સંખ્યાવાચક. 64મું છે વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. પહેલામાં નિયમિત સમયવાચક, અવારનવાર માત્રાવાચક, ખેતરમાં સ્થાનવાચક, રાત સમયવાચક, પુષ્કળ માત્ર સૂચક. છઠ્ઠામાં ટીકી ટીકીને તો વિધાનવાચક, બહુ પ્રમાણવાચક ને તરત સમયવાચક. ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. આ મુજબ તમે ધ્વનિ ઘટકો છૂટા પાડી શકશો.
માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો. મોટી દીકરીએ ચોખા દળ્યા. પ્રેરક બનાવવાનું છે તો મોટી દીકરીએ ચોખા દળાવી આપ્યા. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. પ્રેરક વાક્ય ગોવિંદે બાવળના દાંતણ કપાવી આપ્યા. ત્રીજું, ભીખલો રવિવારે ઉઘરાણીએ જતો. ભીખલો રવિવારે ઉઘરાણીએ જઈ આવતો. અને ચોથું, અમે ચાલી નીકળ્યા. ભાવ્ય વાક્ય અમારાથી ચાલી નીકળાયું. આટલું અવશ્ય જાણો. માત્ર મેળ છંદ કઈ રીતે છે તે આ પ્રમાણે તમે જોઈ શકશો. ત્યારબાદ મિત્રો, છે ગરીબોના કૂવામાં તેલ ટીપું દોહલું ને શ્રીમંતોના કબર પર ઘીના દીવા થાય. આ વિચાર વિસ્તારની સમજૂતી છે. આ પ્રમાણે તમે લખી શકશો. આ ઉપરાંત એક ખેડૂતની આત્મકથા જે નિબંધ છે તે આ પ્રમાણે તમે લખી શકશો. મિત્રો, આ એપ્લિકેશન વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, જે આ વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન તેમાંથી તમને મળી રહેશે. તદ્દન ફ્રી એપ છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.